નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના અમરપુરા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા રસ્તાના કામને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રસ્તાની ઓછી પહોળાઈ અને કામ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકોને પડતી હાલાકી મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકા કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. અમરપુરા વિસ્તારમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ રસ્તો માત્ર 5 મીટરનો જ રાખવામાં આવ્યો છે. સ્થાનિકોની માંગ છે કે ટ્રાફિક અને ભવિષ્યની જરૂરિયાતને જોતા આ રસ્તો 7 મીટર પહોળો કરવામાં આવે. વધુમાં આ રસ્તાને બોર્ડની ઓરડીથી છેક સોય નિવાસ સુધી લંબાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરતા પૂર્વે કોઈ વૈકલ્પિક રસ્તો તૈયાર ન કરાતા શાળાએ જતા બાળકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન 1.5 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે રસ્તાની ઊંચાઈ વધારવી અત્યંત જરૂરી છે. રસ્તામાં આગળ જતા થતા દબાણોને કારણે માર્ગ સોકડો બની જાય છે, જેનાથી મોટા વાહનોની અવરજવર અશક્ય બને છે. રહીશોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા અનિયમિત દબાણો દૂર કરવામાં આવે અને રસ્તાની યોગ્ય પહોળાઈ અને ઊંચાઈ સાથે તૈયાર કરવામાં આવે, જેથી લોકોને કાયમી હાલાકીમાંથી મુક્તિ મળે. પાટણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026 સામે પાટણના સવર્ણ સમાજે લાલ આંખ કરી છે. આ નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સવર્ણ સમાજની રજૂઆત મુજબ 13 જાન્યુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા નવા નિયમોમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના હિતોની સદંતર અવગણના કરવામાં આવી છે. આવેદનપત્રમાં મુખ્ય 2 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવે છે. સૌથી ગંભીર મુદ્દો ખોટી ફરિયાદોને લઈને ઉઠાવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે અગાઉના ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદ કરનાર સામે સજાની જોગવાઈ હતી, જે આખરી નિયમોમાંથી દૂર કરવામાં આવી છે. આનાથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને, ખાસ કરીને વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ બનાવી માનસિક રીતે હેરાન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સવર્ણ સમાજે કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરી છે કે તમામ સ્ટેક હોલ્ડર સાથે યોગ્ય પરામર્શ કર્યા બાદ જ આ નિયમોનો અમલ કરવામાં આવે, જેથી કોઈપણ સમુદાયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને નુકસાન ન પહોંચે. પાટણ જિલ્લાના રણુદ પોલીસ સ્ટેશન હદમાં આવેલા ધારપુર મેડિકલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં ચોરીની ઘટના બની છે. 28 થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન અજાણ્યા તસ્કરોએ હોસ્પિટલના ઇન્ચાર્જ બ્રધર સહિત 3 કર્મચારીઓના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને 40,000થી વધુની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં ઇન્ચાર્જ બ્રધર તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર ભગવાનભાઈ પટેલ 26 જાન્યુઆરી 2026ના રોજ પરિવાર સાથે વતનમાં સામાજિક પ્રસંગે ગયા હતા. તેમનું મકાન બંધ હતું. 29 જાન્યુઆરી 2026ના રોજ સવારે તેમના સાથી કર્મચારીએ ફોન કરીને ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જાણ કરી હતી. વિનોદકુમારે પરત આવીને તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હતો. ઘરમાંથી સોનાનું મંગલસૂત્ર, સોનાની ચેન, સોનાની બુટ્ટીઓ, સોનાની વીંટીઓ, ચાંદીના દાગીના અને 40,000ની રોકડ રકમ ગાયબ હતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે વિનોદકુમારના ઘરની બાજુમાં આવેલા અન્ય 2 કર્મચારીઓ યોગેશકુમાર અર્જુનદાસ વૈષ્ણવ અને બંસીલાલ ગુલાકુમારના બંધ મકાનના તાળા પણ તૂટ્યા હતા. આ બંને કર્મચારીઓ પણ સામાજિક પ્રસંગોપાત વતન ગયા હતા અને તેમના મકાનોમાં પણ ચોરી થઈ હતી. આ બનાવ અંગે વિનોદકુમાર પટેલે રણુદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNSની કલમ 305A અને 331(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગરના બસ સ્ટેન્ડ સામે આવેલા વ્યસ્ત ઉમા માર્કેટમાં તસ્કરોએ એક અનોખી ચોરીને અંજામ આપ્યો છે. અહીં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીના તાળા તોડી અજાણ્યા તસ્કરો અંદાજે 6.50 લાખની કિંમતના અત્યાધુનિક તબીબી મશીનો અને રિએજન્ટ કિટ ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સામવેદ શ્રીનગરમાં રહેતા દિનેશચંદ્ર રામજીભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી ઉમા માર્કેટના પ્રથમ માળે પોતાની લેબોરેટરી ચલાવે છે. ગત 27 જાન્યુઆરીના રોજ રાત્રે તેઓ રાબેતા મુજબ લેબોરેટરી બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે તેમનો કર્મચારી પાર્થ લેબોરેટરીએ પહોંચ્યો ત્યારે દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતા કિંમતી સાધનો ગાયબ હોવાનું જણાતા તાત્કાલિક માલિક અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે સોના ચાંદી કે રોકડની ચોરી થતી હોય છે, પરંતુ મેડિકલ સાધનોની ચોરી થતાં
તબીબી જગતમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. વિસનગર શહેર પોલીસે દિનેશભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા માર્કેટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી તસ્કરીનું પગેરું મેળવી શકાય. આ તમામ અત્યાધુનિક સાધનોની કુલ કિંમત 6,50,000 જેટલી થાય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની વર્તમાન ટર્મના અંતિમ સામાન્ય સભા આજે યોજાઈ હતી. આ સભામાં વિપક્ષ દ્વારા શહેરના વિકાસના અધૂરા કામો, સ્વચ્છતાની જાળવણી અને બગીચાઓની ખરાબ સ્થિતિ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. વિપક્ષે ખાસ કરીને શહેરની સ્વચ્છતાના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી. આ ઉપરાંત શહેરમાં વૃક્ષોની જાળવણી કરતી એજન્સીને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. શહેરીજનો માટે બનાવવામાં આવેલા બગીચાઓની સ્થિતિ અંગે પણ વિપક્ષે આક્ષેપો કર્યા હતા. લાખો રૂપિયાના ખર્ચ થતા બગીચાઓમાં બાળકો માટેના સાધનો તૂટેલી હાલતમાં હોવાનું જણાવાયું હતું. સભામાં ઉગ્ર ચર્ચાઓ અને રજૂઆતો વચ્ચે ભાજપ શાસિત પ્રમુખે બહુમતીના જોરે વિવિધ ઠરાવોને બહાલી આપી હતી. પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ સામાન્ય સભામાં ઘણા વિકાસના કામોને બોર્ડમાં લેવામાં આવ્યા હતા અને સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે ભૂગર્ભ ગટર, સેનિટેશન, બાંધકામ અને ટ્રાન્સપોર્ટ શાખા સહિતના વિવિધ વિભાગોના વિકાસના કામોને આજે બહાલી આપવામાં આવી છે. સ્વચ્છતા અંગે પ્રમુખે કહ્યું કે એજન્સી અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા સફાઈ કરાવવામાં આવે છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન પણ થાય છે. ગામ સ્વચ્છ રહે તે માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છે, પરંતુ લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી ગંદકી રહેશે. તેમણે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી. વૃક્ષારોપણ અંગે પણ તેમણે સ્વીકાર્યું કે 2000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા, પરંતુ તેની યોગ્ય કાળજી લેવામાં આવી નથી, જેને કારણે એજન્સીને નોટિસ આપવાનો નિર્ણય લેવાયો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.